ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ આપ જોઈ શકો છો ને, આ ચકડોળ છે, નેતાજી ઊભા છે અને આ ચૂંટણીનું ચકડોળ જ્ઞાતિ આધારિત હોય છે. તમામ રાજકીય પક્ષોનો દાવો છે કે અમે જ્ઞાતિ જાતિમાં ભેદ નથી કરતા, પણ હકીકત એ છે સૌથી જૂની પાર્ટી હોય કે સૌથી નવી પાર્ટી, સૌથી વધુ બેઠકો જીતવાની તાકાત રાખનારી પાર્ટી હોય, દાવો કરનારી પાર્ટી હોય કે પછી નવી આવેલી પાર્ટી હોય કે જેની એક પણ બેઠક ન મળી હોય, આ તમામ જ્યારે જ્યારે ઉમેદવાર નક્કી કરે છે ત્યારે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જ, ગ્રાફિક્સ પછી જોઈશું, પરંતુ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ઉમેદવાર નક્કી કરે છે. આ હકીકત છે અને એનું જ કારણ છે સાબરકાંઠાની બેઠક. ઉત્તર ગુજરાતની પણ વાત કરીશું, સૌરાષ્ટ્રની પણ વાત કરીશું. સૌ પ્રથમ ઉત્તર ગુજરાતની વાત કરી લઈ. સાબરકાંઠાની બેઠક ઉપર વિવાદ કેમ થયો? વિવાદ થવાનું કારણ અહીંયા આ બેઠક ઉપર રમેશ બીજેપી હોય કે કોંગ્રેસ ઓબીસી નેતાને ઉતારતો હોય છે અને ત્યાં ઠાકોર મતદાતાની સંખ્યા વધુ છે, એટલે ઠાકોરને ભાજપ કોંગ્રેસ ટિકિટ ફાળવતું હોય છે. આ વખતે બીજેપીએ પહેલી યાદીમાં જ સાબરકાંઠાથી, માફ કરજો, સાબરકાંઠાની બેઠકથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી. ભીખાજી ઠાકોરને ટિકિટ આપતા જ વિવાદ થયો, કારણ કે ભીખાજી ઠાકોર પહેલાં ડામોર લખાવતા હતા અને સામાન્ય રીતે ડામોર જ્ઞાતિ આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓ લખાવતા હોય છે, એમની જ્ઞાતિ છે. પણ ભીખાજીનો દાવો હતો કે હું ડામોર ચોક્કસથી લખાવતો હતો, પણ ઓબીસી છું, ઠાકોર સમાજમાં પણ આ જ્ઞાતિ હોય છે. જોકે ત્યારબાદ તેમને દૂર કરવામાં આવ્યા, તેમની ટિકિટ પાછી લેવામાં એમ કહે તો ચાલે. એમને પોસ્ટ કરી કે હું ચૂંટણી લડવા માગતો નથી અંગત કારણથી, પણ અંગત કારણ આ જ હતું ને તેમના સ્થાને શોભનાબેનને ટિકિટ આપવામાં આવી. શોભનાબેન પણ આ જ રીતે ઓબીસી સમાજમાંથી આવે છે. અહીંયા પણ સામાજિક સમીકરણ બેસાડવાનો પ્રયાસ થયો, વિરોધ થયો, વાત અલગ છે. તો બીજી તરફ કેમ કે અહીંયા ઓબીસી હતા તો કોંગ્રેસે પણ એ વિસ્તારની અંદર એ જ પ્રકારે ઓબીસી બાદ સૌથી વધુ મતદાતા, એટલે ઠાકોર સમાજ બાદ સૌથી વધુ મતદાતા ટ્રાયબલ એટલે કે અનુસૂચિત જનજાતિના છે, ત્યારે તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા બેઠક ઉપર. અહીંયા વિરોધ થઈ રહ્યો છે, આપ જોઈ શકો છો, અને વિરોધનું મૂળભૂત કારણ જ્ઞાતિ હતું. ખેર, વાત સુરેન્દ્રનગરની કરી દઈએ તો સુરેન્દ્રનગરની બેઠક પણ હવે તમે જોજો, એ કોઈ રિઝર્વ બેઠક નથી. એસટી અને એસસી રિઝર્વ બેઠક હોય છે, કોઈ જ્ઞાતિ માટે રિઝર્વ બેઠક ક્યારેય નથી હોતી. પણ અહીંયા બીજેપી હોય કે કોંગ્રેસ હરમેશ પ્રયાસ હોય છે કે કોળી સમાજને ટિકિટ આપવામાં આવે. હવે વિવાદ કોળી સમાજમાં પણ કેટલો થાય છે કે ચુવાડિયા કોળીને આપી કે પછી તળપદા કોળીને. ભારતીય જનતા પક્ષે ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપી અને ત્યાં વિરોધ પણ શરૂ થયો. કોંગ્રેસના ઉમેદવાર બાકી છે અને કોંગ્રેસ પણ હવે આ જ ઇક્વેશન બેસાડતું હશે. ત્યાં વિરોધ કરતા માગણી શરૂ થઈ કે તળપદા કોળી સમાજના મત વધુ છે તો પછી ભાજપે ચુવાડિયા સમાજને કેમ ટિકિટ આપી? અને તમારે સાંભળવું હોય તો સાંભળી લો, શોભાભાઈ પટેલ પૂર્વ સાંસદ શું કહી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં 3 સીટો તળપદા કોળીની છે. જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર. પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે. જુનાગઢ અને ભાવનગરમાં બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે. અહીંયા અન્યાય કરે છે, માટે આજે તળપદા કોળીની મિટિંગ અહીં બોલાવી હતી, એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાં તો એનો ઉમેદવારી પાછું ખેંચે અને તળપદા કોળીને ટિકિટ આપે. બસ આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે. એટલે એ અન્યાય સહન ના થાય એટલા માટે આજે તળપદા કોળી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કે કેવી રીતે સીટ જીતાય છે. રાજકીય પક્ષો ભલે એમ કહેતા હોય કે ઉમેદવારનું એજ્યુકેશન, ઉમેદવારનો અનુભવ, આ બધું જોઈને તેને ટિકિટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ હકીકત એ છે કે પહેલી લાયકાત એ કઈ જ્ઞાતિમાંથી આવે છે એ હોય છે. પાટણ બેઠક જોઈ લો. પાટણ બેઠક ઉપર ઠાકોર મતદાતાઓનું પ્રભુત્વ છે અને વર્ષોથી બીજેપી હોય કે કોંગ્રેસ હરમેશ ઠાકોર ઉમેદવાર જ પસંદ કરે છે. અને આ વખતના ભરતસિંહ ડાભી પણ જોઈ લો, ચંદનસિંહ ઠાકોર જોઈ લો. પાટણમાં ઠાકોર જોવામાં આવે છે, તો મહેસાણામાં શું જોવામાં આવે છે?
મહેસાણામાં પાટીદાર જોવામાં આવે છે. બીજેપી હોય કે કોંગ્રેસ હર હંમેશ પાટીદારને ટિકિટ ફાળવે છે. જો કે કોંગ્રેસે હજી ટિકિટ ફાળવવાની બાકી છે, પણ ભાજપે હરિભાઈ પટેલ, જે અહીંયા પણ જોજો પાછું પટેલ પણ ખરા, અને એમાં પણ પાછી પેટા જ્ઞાતિ કઈ તો પટેલને મહેસાણાથી ટિકિટ મળે, કારણ કે સૌથી વધુ મતદાતા છે. પણ એમાં પણ કડવા પટેલ જ હોવા જોઈએ, કારણ કે મહેસાણા લોકસભા ક્ષેત્રની અંદર આવતા મતદાતાઓની યાદી જોઈએ તો કડવા પટેલની સંખ્યા વધુ છે. હવે આ પેટા જ્ઞાતિ સુધી પણ નથી અટક્યું. મહેસાણામાં તો ગોળ પણ જોવામાં આવે છે કે ઉમેદવાર કડવા પાટીદાર જોઈએ, તે પણ 84ના ગોળનો. આપ જોઈ શકો છો હરિભાઈ. હું નથી કહેતો કે આ તમામ ઉમેદવારોનું લાયકાત નહોતી, પણ હું એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કેટલો દંભ થઈ રહ્યો છે રાજકીય પક્ષો, બીજેપી હોય કે કોંગ્રેસ. હવે ચૂંટણીનું ચકડોળ સૌરાષ્ટ્ર બાજુ ફરીથી જોજો. 2 બેઠક, અમરેલીની બેઠકની આપણે વાત કરી લઈએ, અમરેલી અને પોરબંદર, અને ત્રીજી બેઠક એ જ રીતે ભાવનગરની આવે છે. અમરેલી બેઠકના ગ્રાફિક્સ પણ જોજો તમે. અમરેલી બેઠક કડવા પાટીદાર નહીં, પરંતુ લેઉવા પાટીદારોનો ગઢ, અને એટલે જ અમરેલી બેઠક ઉપર લેઉવા પટેલને ટિકિટ આપવી એવું વિચારી અને ત્યાં પરસોત્તમભાઈ રૂપાલાના સ્થાને, પરસોત્તમભાઈ રૂપાલા મૂળ અમરેલીના, પણ એમને ત્યાં ટિકિટ એટલે ન ફળવાઈ કે ત્યાં લેઉવા પાટીદારો વધુ છે. કોંગ્રેસે પણ ત્યાં હવે જે પણ શોધ્યા એ પણ લેઉવા પાટીદારની દીકરીને શોધી ત્યાં લેઉવા પાટીદારને ટિકિટ આપી. તો બીજી તરફ રાજકોટની અંદર પરસોત્તમભાઈને લઈ આવવામાં આવ્યા, કારણ કે ત્યાં કડવા પાટીદારોનું મહત્વ વધુ છે, ત્યાં મત વધુ છે. એ જ રીતે કેમ કે ભાવનગરમાં કોળી છે અને પટેલોની સંખ્યા ઓછી છે, કોળી મતદાતાની વધુ છે, એટલે જ મનસુખભાઈને ભાવનગરથી સીધા પોરબંદર પહોંચાડવામાં આવે. પોરબંદર કેમ તો ત્યાં લેઉવા પાટીદારની સંખ્યા વધુ છે. આવું જ કોંગ્રેસમાં પણ થાય છે. હું ફરીથી કહું છું, આવું કોંગ્રેસમાં પણ થાય છે. આવું આમ આદમી પાર્ટીએ પણ કર્યું છે. ભરૂચની બેઠક ઓપન કેટેગરીની છે, પણ ભારતીય જનતા પક્ષના ટ્રાઇબલ ઉમેદવાર તો કોંગ્રેસના પણ ટ્રાઇબલ ઉમેદવાર. આ સ્થિતિ છે, અને હું એટલે જ કહું છું કે ચૂંટણી જ્ઞાતિવાદી ચગડોળ ઉપર જ લડાય છે. ઉમેદવારો એ રીતે જ પસંદ થાય છે. ખેર, એટલે જ આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. દંભ ન હોવો જોઈએ. ચોક્કસથી પક્ષોએ કહી દેવું જોઈએ કે અમારા માટે જીત એ જ લક્ષ્ય છે, અને એટલે જ અમે કોણ જીતશે, કઈ જ્ઞાતિનો વ્યક્તિ જીતી શકે એ જોઈને ઉમેદવાર નક્કી કરીએ છીએ. ચિંતનભાઈ આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે, અને જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે. જગદીશભાઈ, શરૂઆત સૌરાષ્ટ્રથી જ કરી લઉં. જ્ઞાતિ જાતિ જોઈ વિચારી સમજી એ જ ડેટાનું એનાલિસિસ કરી ટિકિટ ફાળવવાનું આ ચલણ નવું શરૂ થયું છે કે રાજકીય પરંપરા જ આ બનેલી છે? જુઓ રોનકભાઈ, પાણીમાં રહીને મગર હારે વેર કરીએ તો મેળ પડે નહીં. એટલે કોઈ પણ રાજકીય પાર્ટી હોય એને જ્યાંથી ચૂંટાવવું છે ત્યાં કઈ જ્ઞાતિ કમસે કમ રહે છે એનું માન તો જાળવવું જ પડે ને. એ તો સ્વાભાવિક વાત છે. જોકે નરેન્દ્ર મોદીએ વિકાસ નામની રાજનીતિનો જે શબ્દ આપ્યો, વિકાસ, એનો આ પર્યાય હતો કે જે વર્ષોથી જાતિગત ને જ્ઞાતિગત રાજનીતિ ચાલે છે, એને બદલે એવા કદાચિત કૌશલ્યવાન અથવા તો પક્ષ જેને ઈચ્છે તે એવા લોકોને સ્થાન મળે. હાલાકી ભારતીય જનતા પાર્ટીની જે મૂળ વાત હતી એ તો એવી હતી કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ અમને રાજકીય રીતે બ્લેકમેલ કરી શકવી ના જોઈએ. ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનો જે દબદબો અત્યાર સુધી કેશુભાઈની સરકાર વખત સુધીથી તમને કહું, પાટીદાર સમાજનો એવો દબદબો રહ્યો કે પાટીદાર સમાજમાં કોઈને શરદી થાય તો સરકારને છીંક આવે, આ પાટીદાર સમાજને જો છીંક આવે તો સરકારને શરદી થઈ જાય. તો કહેવાનો એટલો બધો એનો પ્રભાવ હતો, અને એ પ્રભાવ તોડવા માટે થઈને નરેન્દ્ર મોદીએ તથાકથિત રીતે વિકાસની રાજનીતિ શરૂ કરી. વિકાસ તો તમામ સમાજને ચાહતા હોય, કોઈ સમાજ વિકાસ ન ઈચ્છે એવું તો ના બને. એટલે એણે કોશિશ ચોક્કસ કરી, પરંતુ આમ છતાં હજી એ પૂર્ણતઃ સફળ થયું નથી. આજની તારીખે સુરેન્દ્રનગર પણ સળગે છે, જુનાગઢ પણ સળગે છે, રાજકોટમાં એક જુદા ઇસ્યુને કારણે પણ સળગે છે. હજી કોંગ્રેસે મેદાનમાં નથી ઉતાર્યા, પણ ત્યાં જ્ઞાતિ કરતા બીજો એક વિવાદ છે. ભાવનગરમાં પણ માથાકૂટ ચાલે છે. એટલે સૌરાષ્ટ્રની જેટલી બેઠક, ટોટલ કચ્છ સૌરાષ્ટ્રની 7 બેઠક છે,
એમાં કચ્છને બાદ કરો કે જ્યાં ST માટે થઈને અનામત છે તો ત્યાં પ્રમાણમાં શાંતિ છે, બાકી પોરબંદરથી શરૂ કરો તો રાજકોટ સુધીમાં 4-5 બેઠક એવી છે જ્યાં જ્ઞાતિગત ઉંબાડિયા ભયંકર હદે ચાલુ થઈ ચૂક્યા છે. અમે મીડિયામાં બધું છાપીએ છીએ. તમને બ્લો બાય બ્લો દરેક સીટ્સની અત્યારે શું હાલત છે એ પણ કહી શકાય એવી સ્થિતિ છે જેવો આપનો સમય, પરંતુ જ્ઞાતિગત રાજનીતિ હજી હાવી છે રોનકભાઈ, એ સ્વીકારવું રહ્યું. જે સ્થિતિ છે એ પણ કોંગ્રેસની પણ તો એ સ્થિતિ છે. શું કોંગ્રેસ ઉદારમનથી ટિકિટો ફાળવે છે કે ત્યાં પણ એ જ જ્ઞાતિવાદી સમીકરણ જોવામાં આવે છે? રોનકભાઈ, આ વખતે પહેલી વાર કોંગ્રેસે બુદ્ધિનો ઉપયોગ તો કર્યો જ છે સાહેબ. પહેલી વખત એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટી આજથી 15-20 દિવસ પહેલાની સ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીની હતી એનાથી 15-20 દિવસ પછીની સ્થિતિ સાવ ઉલટફેર થઈ ચૂકી છે. અત્યારે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા જે કહીએ છીએ એમ ગામે ગામ અત્યારે આ હોળી છે, ધૂળેટી પછી પાછી પ્રગટી છે, અને એ એવી વિરોધની હોળી પ્રગટી છે કે એને ઠારવા માટે થઈને બાકીના તમામ જેને આપણે ડેમેજ કંટ્રોલ કહીએ છીએ, પણ આ ડેમેજ એટલું બધું થઈ ગયું છે કે ડેમેજ સ્વયં કંટ્રોલ આઉટ ઓફ કંટ્રોલ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી કે આ વખતે જ્યારે એક તરફા વાત હતી, જ્યારે એક તરફા કે વિપક્ષ નામે કંઈ હતું જ નહીં, નહિવત હતું, તો ભારતીય જનતા પાર્ટી એના જે શીર્ષ નેતૃત્વએ એવું નક્કી કરવું જોઈતું હતું કે આપણા પાયાના જે કાર્યકરો છે જેને કારણે ભારતીય જનતા પાર્ટી આ સંઘર્ષમાંથી આજે સત્તાના સ્થાને બેઠી છે એવા પાયાના સમર્પિત કાર્યકરોને ગોતી વીણીને એવા લોકોના નામ રજૂ કરીને ટિકિટ આપી હોત તો અત્યારે ઉપડ્યા ઉપડતા ન હોત અને એક વન સાઇડેડ આખી ગેમ હોત. કારણ કે કોઈ પણ ઉત્તંગ શિખર હોય એ તળેટીની અવગણના કરી શકે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ વખતે મેરી મરજી એ પ્રમાણે જે વ્યવસ્થા કરી એને કારણે મુશ્કેલી એવી સર્જાઈ ગઈ કે અત્યારે એક સાંજે ત્યાં 13 તૂટે છે. સાબરકાંઠાથી વડોદરાથી જ્યોતિ બને જ્વાલા, વડોદરાથી આ શરૂ થયું, જ્યોતિબેને ઓહાપો શરૂ કર્યો, ત્યારથી માંડ્યો સાબરકાંઠામાં બદલાવા પડ્યા, રાજકોટમાં બીજા ઇસ્યુસર બદલાવા પડે એમ છે, પોરબંદરમાં બદલાવશે તો નહીં પરંતુ સ્થિતિ બહુ ડેન્જર છે, જીતશે કે કેમ એ પરિસ્થિતિ છે. જુનાગઢમાં અત્યારથી જ્ઞાતિગત રાજકારણ રાજનીતિ ગરમાવા માંડી છે, જ્યાં હજી તમે લોકો શું થશે એ નક્કી નથી. તો સવાલ એ છે અનેકો બેઠકમાં આ વખતે તમને કહું ભારતીય જનતા પાર્ટીએ હાથે કરી પેટ ચોળીને સૂળ ઊભું કર્યું અને મૃતપાય અવસ્થામાં હતી એવી કોંગ્રેસને સંજીવની બક્ષી દીધી છે. રોનકભાઈ, જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ચિંતન મારી સાથે જોડાય છે. ચિંતન, ઉત્તર ગુજરાતી વાત કરી લઈએ. તમને શું લાગે છે જ્ઞાતિગત સમીકરણોથી બહાર શું બીજેપી હોય કે કોંગ્રેસ, કારણ કે મોટાભાગની ઉમેદવારના બેઠકોના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે ઉત્તર ગુજરાતી, બહાર નીકળી શક્યા છે ખરા? નીકળવાનો પ્રયાસ કર્યો છે ખરો? કે એક વસ્તુ સમજો તમે કે ભલે કોઈ પણ પાર્ટી કહેતી હોય કે અમે જ્ઞાતિગત રાજકારણને જાકારો આપી દીધો અથવા તો એમાં નથી માનતા, માત્ર ને માત્ર ઉમેદવારની પ્રતિભા અને પાર્ટીના સિમ્બોલ અને સરકારના કે એના જે કાર્યકર્તાઓના જે કામ છે એના ઉપર જ અમે લોકો ચૂંટણી લડીએ છીએ, પણ એ બિલકુલ શક્ય નથી. એટલા માટે કે તમે બનાસકાંઠાથી શરૂ કરો ઉત્તર ગુજરાતમાં અને લગભગ આપણે એમ જોઈએ તો મહેસાણા સુધીની જો વાત કરીએ તો તમામે તમામ જગ્યાએ ભાજપની ટિકિટો છે. એ અત્યારે જોઈએ કે બનાસકાંઠામાં પરંપરાગત રીતે ચૌધરી સમાજનું જે પ્રભુત્વ છે, આજના ચૌધરી સમાજનું, એ જાળવી રાખ્યું ભાજપે અને એ જ જ્ઞાતિમાંથી ઉમેદવાર ઉતાર્યા છે. પાટણમાં અને સાબરકાંઠામાં ઠાકોર છે એટલે ત્યાં ઠાકોર છે, મહેસાણામાં પાટીદાર છે, અને આ જે ફોર્મ્યુલા જે બની છે વર્ષોથી એમાં ક્યાંય કોઈ જગ્યાએ વિક્ષેપ પડતો નથી. એ એક જે માપદંડ સેટ કર્યા છે બીજેપીએ એને આધારે ટિકિટો મળે છે. સામે પક્ષે કોંગ્રેસનું તમે જુઓ તો કોંગ્રેસને ખ્યાલ છે કે ભાજપે બનાસકાંઠામાં ચૌધરી ઉમેદવાર ઉતાર્યા છે તો સામે ધ્રુવીકરણ થઈ શકે મતદારોનું, એટલા માટે થઈને કારણ કે ત્યાં આગળ ઠીક પ્રમાણમાં ઠાકોર મતદારોનું પણ મોટું એવું વર્ચસ્વ છે, તો ત્યાં ગેનીબેન ઠાકોર જેવા મહિલા ઉમેદવારને ઉતારી દીધા જેથી કરીને ધ્રુવીકરણ મતદારોનું થઈ જાય. તો ભાજપની જે ત્યાં આગળ લીડ લેવાની જે આખી એક કવાયત છે અથવા તો ત્યાં વિજય મેળવવાની છે એમાં ક્યાંક બ્રેક મારી શકે કોંગ્રેસ. બીજું તમને કહું કે એ કોંગ્રેસમાંથી એક એવી પણ ચર્ચા છે કે પાટણમાં તો સ્વાભાવિક રીતે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર હોય, પણ મહેસાણામાં જ્યાં હજુ અનાઉન્સમેન્ટ બાકી છે
ત્યાં પણ કોંગ્રેસ એમનું ઓબીસી કાર્ડ, જે અત્યારે રાહુલ ગાંધીથી માંડીને તમામ નેતાઓ એમના ઓબીસી, એસસી, એસટીને લઈને અત્યારે જે ભરચક પ્રયાસો કરી રહ્યા છે નીચલી જ્ઞાતિઓના જે છે એમના વોટ અંકે કરવા માટે, કે જે પછાત જ્ઞાતિઓ છે મૂળમાં, તો એ પછાત જ્ઞાતિઓને સાથે રાખવા માટે થઈને આ એક ગણિત એ લોકો બેસાડી શકે છે કે મહેસાણામાં ભાજપના પાટીદારની સામે કોંગ્રેસ પોતાના ઠાકોર ઉમેદવારને ઉતારે. તો આ પ્રકારની વસ્તુઓ દરેકે દરેક પોલિટિકલ પાર્ટીઓ કરે જ છે. તમે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તો ત્યાં આગળ અલબત્ત જ્યાં શહેરી વિસ્તાર છે ત્યાં શહેરી વિસ્તારમાં તમે કોઈ પણ પ્રયોગ કરી શકો, એટલા માટે કે ત્યાં કોસ્મોપોલિટનાઇઝ થયેલું હોય કલ્ચર, એટલે ત્યાં આગળ તમે કોઈ પણ ઉમેદવારને ત્યાં ટિકિટ આપો તો ત્યાં આગળ બહુ મોટો પ્રભાવ જ્ઞાતિગત રાજકારણને લઈને પડતો નથી. બાકી જ્યાં ગ્રામીણ મતદારો છે ત્યાં ચોક્કસ એમણે આ ગણિતને ધ્યાનમાં રાખવું જ પડે છે. એ ચાહે લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, પંચાયતોની કે પાલિકાની ચૂંટણીઓ હોય, તો ત્યાં પણ જ્યાં અનામત બેઠકો છે ત્યાં તો સ્વાભાવિક રીતે તે જે તે જ્ઞાતિના જ ઉમેદવારને કાપવી પડે બંધારણમાં જે જોગવાઈ છે એ પ્રમાણે. પણ બાકીની જગ્યાએ ક્યાંય કોઈ નવા પ્રયોગો કરી શકાય એવી સ્થિતિ કોઈ પણ પોલિટિકલ પાર્ટીની નથી, એવી કોઈ તાકાત પણ નથી. જો આવા ટ્રેન્ડને સામે ચાલીને જો કોઈ એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો ત્યાં આગળ એ પાર્ટી પરાસ્ત થઈ જાય. એટલે આ પ્રકારના સાહસો કરવાનું કોઈ પણ પાર્ટી ગમે તે દાવા કરતી હોય પણ એ પાર્ટી નહીં કરી શકે. અને જે પરંપરાગત મતદાતાઓ છે તેમને જાળવી રાખવા, એમને પોતાના પક્ષમાં રાખવા માટે થઈને આ કોઈ પણ પ્રયોગ બધા બાજુમાં મૂકીને આ પરંપરાને જ અનુસરવાનું એ લોકો કામ કરશે અને એમાંથી ક્યારેય બહાર આવી શકાશે નહીં. રોનકભાઈ, એટલા માટે કારણ કે આપણે હજુ પણ જે પોલિટિક્સની જો વાત કરીએ તો ત્યાં હજુ પણ આપણે જ્ઞાતિ, જાતિ અને એવા બધા મુદ્દાઓથી બહાર આવી રહ્યા નથી. પણ ચિંતનભાઈ, જો જ્ઞાતિ જાતિ પૂરતું તો હજુ એકવાર માની પણ લઈએ, પણ પેટા જ્ઞાતિ ઉપર પણ જવાનું, તો તળપદા કે પેલા કડવા કે લેવા એમાંય પાછું કયા ગુણના, એનો મતલબ એ થયો કે બહાર નીકળવા માગતા નથી. બિલકુલ સાચી વાત છે. તમે અહીંયા આપણે માણસા બેઠક છે તો એની ઉપર જુઓ, દર વખતે લગભગ આ પ્રકારની ઇક્વેશન ત્યાં આગળ, કારણ કે આંજણા ચૌધરી સમાજના પણ છે અને કડવા પાટીદારોમાં ત્યાં રૂપિયો અને પાયલી એ સમાજોમાં પણ વહેંચાયેલું છે. મહેસાણામાં તમે જુઓ તો ક્યાંક 48નો સમાજ ને 84નો સમાજ ને આ બધી અંદરની જે રાજકીય હુંસાતુસી છે જે જ્ઞાતિઓ વચ્ચેની, એ ખરેખર ખૂબ વધારે પડતી એટલી બધી ક્લિષ્ટ થઈ ગયેલી છે કે જેને કારણે પાર્ટીઓ માટે પણ માથાનો દુખાવો સાબિત થતો હશે. પાર્ટી એમાં જેનું વર્ચસ્વ વધારે હોય અથવા તો જેના મત વધારે હોય એવા ઉમેદવારને ત્યાં આગળ ઉતારી દે. પણ આ બધી આદતો છે પાડી છે કોણે? એ રાજકીય લોકોએ. આજે તમે વિચાર કરો કે આ સોમાભાઈ પટેલ છે, આજે તળપદા કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે થઈને અત્યારે કરી રહ્યા છે. પણ કેમ? કારણ કે સોમાભાઈનો પોતાનો પણ આત્મા ઘવાયેલો છે, એમને પણ ટિકિટ જોઈતી હોય, સામે ટિકિટ મળતી ન હોય. સોમાભાઈ ભાજપમાંથી કોંગ્રેસ, કોંગ્રેસમાંથી ભાજપ કરવા ટેવાયેલા છે, એટલે ગમે તેમ કરીને પોતાનો ઉલ્લુ સીધો રાખવા માટે થઈને આ પ્રકારની વસ્તુઓ કરે રાખે. એટલે મૂળમાં ક્યાંય તમે જુઓ કે ક્યાંય કોઈ એવો આક્રોશ અત્યારે રાજપૂત સમાજના જે લોકો કરી રહ્યા છે એના સિવાય બાકીના કોઈ સમાજના કોઈ લોકોએ કોઈ એવો સામે બળવો પોકારી દીધો હોય કોઈ પાર્ટીના ઉમેદવારની સામે, એવું નથી. ઇવન તમે સાબરકાંઠામાં જુઓ તો સાબરકાંઠામાં પણ ભીખાજીના જે સમર્થનમાં જે લોકો છે એ ભાજપના જ લોકો છે, એ કોઈ બહારના લોકો નથી. અથવા તો એટલે અર્થ એમ છે કે જે જ્ઞાતિના લોકો નથી પણ એ પાર્ટીના જ લોકો આંતરિક રીતે પોતાની જે રાજકીય જીજીવિષાઓ છે એ પોષવા માટે થઈ, અથવા તો પોતાનું આમાં અકાળે અવસાન ના થઈ જાય, રાજકારણમાં એમની કારકિર્દી પૂરી ના થઈ જાય, એટલા માટે આવા મુદ્દાઓ સળગાવતા રહે છે. એ પાર્ટીના જે શીર્ષસ્થ નેતાઓ છે એમને પણ સમજવાની જરૂર છે, પણ એ સમજે છે છતાં પણ એ વસ્તુને અવોઇડ નહીં કરી શકે. કારણ કે આ એટલી બધી હદે એ ગૂંચવાડો થઈ ગયેલો છે આ જ્ઞાતિ જાતિના રાજકારણને લઈને. એ ચાહે ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે મહારાષ્ટ્ર હોય કે સાઉથના રાજ્યો હોય, ત્યાં આગળ આ પ્રકારની વસ્તુઓ થતી જ રહેતી હોય છે. ભારત દેશ આખો આમાંથી ક્યાંય હજુ બહાર આવ્યો નથી, એ આપણે સ્વીકારવું પડશે. ચિંતન, સવાલ એ છે તો જે જ્ઞાતિ, હું ફરીથી કહું છું, જ્ઞાતિ વચ્ચે ક્યારે ભેદ ન હોઈ શકે, ઊંચ નીચ ક્યારે ન હોઈ શકે, ક્યારે ન હોઈ શકે, બિલકુલ નહીં. પણ સવાલ એ છે, સંખ્યાની દ્રષ્ટિએ ગણીએ તો જે જ્ઞાતિની ઓછી જનસંખ્યા છે, ઓછા મતદાતા છે, એનો ક્વોલિફાઈડ વ્યક્તિ, એનો રાજકીય અનુભવ ધરાવતો વ્યક્તિ, એ લાયક વ્યક્તિ, તો પછી એને ક્યારે મોકો મળશે? ચિંતન, બિલકુલ સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે પણ તમે રાજકારણમાં જુઓ તો આના માટે એક રાજ્યસભા
એક કહી શકીએ કે રાજ્યસભા એવું એક છે સાધન કે જેમાં તમે એક સિસ્ટમ છે એવી કે એમાં તમે કોઈ એવા ક્વોલિફાઈડ વ્યક્તિને ઉતારી શકો અને રાજ્યસભા એટલે સંસદના ઉપલા ગૃહમાં તમે મોકલી શકો, જેથી કરીને એને કદાચ જો માની લો કે એને કોઈ એક સમૂહનું કે સમુદાયનું સમર્થન ન હોય તો પણ એની યોગ્યતાને કારણે એને ત્યાં આગળ પ્રતિનિધિત્વ કરવાનો એક મોકો મળે અને એની બુદ્ધિ પ્રતિભાને કારણે સમગ્ર સરકારને અથવા તો સમગ્ર જે સંસદીય આખી વ્યવસ્થા છે એને એક આયામ મળી શકે. પણ અત્યારે તમે જુઓ રાજ્યસભામાં પણ અગેન એ જ વસ્તુ ચાલી રહી છે. રાજ્યસભામાં પણ કોઈ ઉમેદવારને ઉતારવાનો હોય તો ક્યાંક કોઈક રાજકીય સોગઠા સેટ કરવા માટે થઈને, ક્યાંક કોઈ જગ્યાએ કોઈ એક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને એક ખાના પૂર્તિ જે કરવાની હોય કે આ જગ્યાએ આ વ્યક્તિને અથવા તો આ સમાજને આપણે ખાલી છે અહીંયા એને પ્રતિનિધિત્વ નથી મળ્યું તો એને આપો. તો આ પ્રકારના સોગઠા પણ જો હવે ગોઠવાતા હોય રાજ્યસભા માટે તો પછી લોકસભામાં તો જ્યાં સીધા જ મતદાતાઓ વોટ કરવાના છે તો ત્યાં તો આ બાબતમાં રાજકારણીઓ લોકોને ઉલઝેલા જ રાખશે. એટલે આ બધી સિસ્ટમમાંથી બહાર આવવા માટે તો જેમ કહીએ ને કે જ્યાં અંદરથી જે નીચેથી જ આ પ્રકારની એક ક્રાંતિ ઊભી થવી જોઈએ અને મતદાતાઓએ પોતે પણ વિચારવું જોઈએ કે સમાજ અથવા તો જ્ઞાતિને બદલે ઉમેદવારની યોગ્યતાને આધારે મતદાન કરવું જોઈએ. પણ હજુ પણ આપણે એ કિસ્સામાંથી બહાર આવતા નથી. એ ચાહે કોઈ નાનો વર્ગ હોય, નાનો એટલે સંખ્યાની દ્રષ્ટિએ, કે પછી બહોળો વર્ગ હોય સંખ્યાની દ્રષ્ટિએ, એ બધા એકબીજાની સાથે આવી રીતે આપસમાં ઉલઝતા જ રહેશે અને એમાં સૌથી મોટા કારણભૂત રાજકારણીઓ છે. કારણ કે એમને એવું લાગે છે કે મારા સમાજના ખભા ઉપર પગ મૂકીને જો હું ઊંચો નહીં થાઉં તો મને અહીંયા હવે તક રહેશે નહીં. એટલે આ જ એક વસ્તુ ચાલી રહી છે. અત્યારે કદાચ રાજપૂત સમાજની વાત કરીએ, ક્ષત્રિય સમાજની વાત કરીએ તો ત્યાં પણ એક પ્રકારની વસ્તુ હશે. અંદર બેકડોરમાં કોણ હશે આપણને ખ્યાલ નથી. તો આ બધી જ બાબતને લઈને અત્યારે આ વસ્તુ ચાલી રહી છે. હવે બહાર આવવા માટે સ્વાભાવિક રીતે મતદાતાઓએ જાગૃત થવું પડશે અને આ પાર્ટીઓને સબક ભણાવવાનો પાવર જે છે એ મતદાતાઓના હાથમાં છે. ચિંતન, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહી દો, કોઈ પણ જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદ ન હોઈ શકે. આ કાર્યક્રમ કોઈ પણ જાતિને અપમાનિત કરવા માટે કે એનું સન્માન ઘટે તે માટેનો નથી, પણ રાજનીતિમાં જે થઈ રહ્યું છે એને ઉજાગર કરવા માટેનો છે. આ ચકડોળને રોકવું પડશે, કારણ કે આ જ ચકડોળ જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદ કરાવે છે અને રાજનેતાઓની આ જ મહેચ્છા જ્ઞાતિ નહીં, પેટા જ્ઞાતિ નહીં, ગોળ વચ્ચે પણ ઝઘડા કરાવે છે. જો સમરસ ગ્રામ પંચાયત થતી હોય અને ત્યારે તમને લાગતું હોય કે ગામડામાં ચૂંટણી થાય તો ઝઘડા થાય, તો આ તમે જ્ઞાતિને ધ્યાનમાં રાખીને ટિકિટની વહેંચણી કરો છો તો એ જ્ઞાતિમાં શું થતું હશે એનો જવાબ તમામ રાજકીય પક્ષો આપે. કોઈની પાસે જવાબ આપવા માટે છે પણ આપશે નહીં એ નક્કી છે. જવાબ આપણે જ આપી શકીશું.